જય સિયારામ. જય હું કિશોરસિંહ ગોહિલ, સમઢિયાળા, આ ગંગા સતીનું તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર, અને ગંગા સતી માના સીધી લીટીનો 6ઠ્ઠી પેઢીનો વારસદાર. ભાઈએ જેમ વાત કરી એમ આ બહુ સરસ મજાનું ધાર્મિક સ્થાન છે. અમારે અહીંયા 3 વિભૂતિ થઈ ગયા: કહળસિંહજી બાપુ, ગંગા સતી માં અને પાનબાઈ માં. અને અમારે અહીંયા સમઢિયાળા આવવા માટે ધોળા જંકશન થી 10 કિલોમીટર છે. આ બાજુ લીમડા અનુભાથી 10 કિલોમીટર છે. આમ ગઢડા થી 22 કિલોમીટર થાય છે. એટલે ચારે બાજુથી અમારે પાકા રસ્તા છે અને આપ અહીં આવી શકો છો. તો આપણે હવે બાપુના અને ગંગા સતી માના ઇતિહાસ વિશે વાત કરીએ તો કહળસિંહજી બાપુની નાની ઉંમર હતી અને બરાબર યુવાન વય છે કહળસિંહજી બાપુ. એનું પ્રાથમિક શિક્ષણ એ બધું સમઢિયાળામાં થયેલું. અને એક દિનનો સમય છે અને એ વખતે જે કાંઈ શિરસ્તો હશે એ પ્રમાણે, ક્ષત્રિય નીતિ પ્રમાણે કહળસિંહજી બાપુ છે એ એકવાર શિકાર કરી અને આવે છે, સસલાનો શિકાર કરેલો હોય છે અને જોડીમાં લઈને આવતા હોય છે. એમાં ગામને પાદર એક અવધૂત યોગી મળે. એટલે યોગી પૂછે છે કે બેટા તારે આ જોડીમાં શું છે? ત્યારે એ કહળસિંહજી બાપુ છે ખોટું નથી બોલતા ને એવું કહે છે કે બાપુ એમાં મેં કરેલો શિકાર છે. એટલે કીધું કે તો એ શિકારને બહાર કાઢ. કે બાપુ તો મરી ગયું છે. કે ભલે મરી ગયું. એટલે એ શિકારને બહાર કાઢે છે અને એવું કીધું કે તને શિકાર તું કરશો તો તું કોઈને જીવ આપી શકવાનો છો? કે ના બાપુ, હું જીવ આપી ન શકું. જે જીવ ન આપી શકે અને જીવ લેવાનો કોઈને અધિકાર નથી. અને બાપુની દ્રષ્ટિ, એ અવધૂત યોગીની દ્રષ્ટિ એ સસલા માથે પડે છે અને સસલું છે એ જીવતું થઈ અને ઠેકડા મારતું મારતું જંગલમાં વહી જાય છે અને બાપુ પલટી ખાઈ જાય. ઓહો, આ કોક મહાન યોગી છે કે મને કઈક યાદ દેવડાવવા આવ્યા લાગે છે. અને બેયની એક નજર થાય છે કે મોરકો ધ્યાન લજો ઘન ઘોર છે દોર છે ધ્યાન લજો નટકી, દીપક જાન પતંગ લજો પનિહારી કો ધ્યાન લજો મટકી, ચંદ્ર કો જાન ચકોર લગ્યો ચકવાન કો જાન દિનેશ ટકી, મીન મનોજલ ધ્યાન સુ સાગર પ્રત પ્રબિંદ રહે અટકી. એમ બેની એકબીજાની નજર ચોટી ગઈ. પણ મોતી સબ એક રંગ એક મેં અનેક રંગ મલેગા ઝવેરી તો કિંમત કર જાનિયો, કહત કવિ બિરબલ સુનસા અકબર આદમી કો તોલ એક બોલ મેં પિછાનિયો. એમ સારા વ્યક્તિ ઝવેરી હોય તો સાચું મોતી છે કે ખોટું મોતી છે એમ પરખી જાય. એમાં અવધૂત યોગી પરખી ગયા કે આ તો કોઈ પૂર્વજન્મ માંથી કોઈ સારા પુણ્ય કરી અને એનું અધૂરું જે કાર્ય છે પૂરું કરવા માટે આવેલો આ જીવ છે, આ પુણ્યાત્મા જીવ છે. એટલે મારે એને યોગ્ય દિશા બતાવવી જોઈએ. એમ કીધું બેટા હવે તારે ગિરનાર આવવું પડશે. કે કાંઈ વાંધો નહીં બાપુ, મને સારું માર્ગદર્શન આપો. હવે હું આ બધું છોડી દઉં છું, શિકાર બિકાર. અને એક દિનનો સમય છે. કહળસિંહજી બાપુ પોતાના કાકાના દીકરા ભાઈ અજુભાને લઈ અને ગિરનાર જાય છે અને ત્યાં અવધૂત યોગીને મળે છે અને બધો સત્સંગ કરે છે. 2-4 દી રોકાય છે અને કીધું કે કહળસિંહ એવું નથી કે ભક્તિ કરવી હોય તો સંસાર ન ભોગવાય, એવું નથી. એટલે તું લગ્ન કરી લેજે અને સારી રીતે સંસાર કરજે અને ભક્તિ માર્ગે ચાલજે, એવું જ્ઞાન લઈ પાછા આવે છે. અને પછી કહળસિંહજી બાપુ છે એનો સંબંધ ગોતવાનું, એનું વ્યવસાય કરવા માટેની વાત ચાલે છે. એટલે જેસર તાલુકાનું રાજપરા ગામ છે, જેસર ઊંડ કહેવાય, જે પાલીતાણાની બાજુમાં. ત્યાં ભાઈજીભી સરવૈયા અને એમના દીકરી હીરાબા નામ હતું પહેલા તો, પછી એને ગંગાબા કહેવામાં આવે છે. એ હીરાબાની સાથે કહળસિંહજીનો સંબંધ થાય છે અને એના જ્યારે લગ્ન થાય છે ત્યારે એ વખતે એવો એક શિરસ્તો હતો કે કોઈ ક્ષત્રિયની દીકરી સાસરે જાતી હોય તો તેને કામમાં મદદ કરવા માટે એની કોઈ બેનપણી હોય એને સાથે લાવવામાં આવતી. એવો એક રિવાજ હતો. દાસી તરીકે લાવવામાં આવતા, બેનપણી તરીકે લાવવામાં આવતા, વડારણ પણ કહેવામાં આવે છે શબ્દ. તો ગંગામાને પૂછવામાં આવે છે કે તમે તમારી સાથે કોને લઈ જશો? તો એણે કીધું કે અમારી નાનપણની મિત્ર છે, મારી બેનપણી છે, એનું નામ પાનકી હતું. આમ તો પછી પાનબાઈ નામ પડે છે. એ અમીરભાઈ ખવાસ રજપૂત હતા, કઢિયાર શાખાના, અને એના દીકરી હતા પાનબાઈ. પાનબાઈને લઈ અને ગંગામાંથી સમઢિયાળા કહળસિંહજી બાપુ સાથે લગ્ન કરીને આવે છે. એનો સંસાર બહુ સરસ રીતે ચાલે છે, ભક્તિમય જીવન છે. અને સમય જતા એમને ત્યાં વારા ફરતી 2 દીકરીઓનો જન્મ થાય છે. અને પછી એક સમય એવો છે કે 2 દીકરીઓના લગ્ન થઈ જાય છે અને બેયને ઝાલાવાડમાં, એક અડવાળ અને એક દેવળિયા, 2 દીકરીઓને સાસરે વળાવવામાં આવે છે. અને પછી તો કહળસિંહજી બાપુની ગામમાં તમે આ જે દ્રશ્ય જે જોયું, આ વાડી જોઈ, આ મંદિર જોયું, એ પોતાની વાડી છે કહળસિંહજી બાપુ. ગંગા સતી માની એની પોતાની વાડી છે. ગામમાંથી પછી વાડીમાં આવી ગયા અને અહીંયા આવી અને ભજન ભક્તિ કરતા. એક દિનનો સમય છે. કહળસિંહજી બાપુનો એક નિયમ હતો કે રોજ સવારે બાજુમાં તમે જે નદી જોઈ, એ કાળુભાર નદી છે. એ નદીમાં સ્નાન કરવા આવે, પાણીનો લોટો ભરે અને ગામના શંકરના મંદિરે જાય, શંકરની લિંગ માથે પાણી ચડાવે. રોજનો નિયમ હતો. એક દિનનો સમય છે અને ગામમાં જીવાભાઈ પટેલ નામના એક ખેડૂત વ્યક્તિ અને એમની ગાય સર્પદંશથી મૃત્યુ પામી.
એટલે એ વખતે જે તે સમાજને એની જવાબદારી આપેલી હોય એ સમાજ છે એ ગાયને લઈ અને આવતો હતો. બરોબર ગામના ચોરે પોગે છે એટલે આ બાજુથી કહળસંગ આવે છે, આ બાજુથી ગાય લઈ અને માણસો આવે છે. ચોરા માથે બધા બેઠા હતા, એમાંથી એક પરમ વચન છૂટ્યું કે ભાઈ ગાયને હેઠે મૂકી દો, આ ભગતનો દીકરો મોટો આવે છે, બહુ ભક્તિ કરે છે, રોજ માળા ટીલા ના કરે છે, તો હમણાં ગાયને હજીવન કરશે. ભગત હોય તો કરે જ છે ને. આવું મર્મ વચન ચોરામાંથી નીકળ્યું એટલે ગાયને નીચે મૂકી દીધી. હરસિંહજી બાપુને એમ થયું કે મારે ચમત્કાર કરાય નહીં, પણ હવે એવી ભગવાનની ઈચ્છા, નકર કોઈ માનશે નહીં કે ભક્તિ શું કહેવાય. એટલે પોતાના હાથમાં જે લોટો હતો એમાં હાથમાં પાણી લઈ મંત્ર બોલી અને ગાય માથે નાખે છે, ગાય જીવન થાય છે. આ વાતની ખબર અહીં વાડીમાં જ્યાં ગંગા સતી માની રહેતા હતા ત્યાં ખબર પડી. બાપુ અહીં આવે છે એટલે ગંગામાં એવું કહે છે, બાપુ તમે આ ભૂલ કરી, હજી તમારામાં અહંકાર છે. કોઈના અહંકાર રૂપી શબ્દો થી તમારું મન જો વિચલિત થઈ જતું હોય અને તમે પરચા પૂરવા માંડતા હોય તો આપણે પરમપદને ક્યારે પામશું? આપણે પરચા કરવા માટે નથી આવ્યા, ચમત્કાર કરવા માટે નથી આવ્યા, આપણે તો ભક્તિ કરવાની છે. તમે આ ભૂલ કરી. અને ખરેખર આવી સ્ત્રી જ્યારે હોય ને ત્યારે તમે ભક્તિ કરી શકો. તમારી ભૂલ હોય એ તમને વર્ણવે, તમને કહે તો જ તમે ભક્તિ કરી શકો. બે પલ્લા સરખા હોય તો જ ભક્તિ થાય. હરસિંહજી બાપુને એવું થયું કે ના ના, ખરેખર મારી ભૂલ થઈ. ગંગામાં એવું કીધું, આજે કોઈની ગાય મરી ગઈ, આવતીકાલે કોઈનો છોકરો મરી જશે, તમે કેટલાને હજીવન કરશો? અને આવું જ કરશું તો આપણે ક્યારે ભક્તિ કરશું? તો બાપુએ એક જાહેરાત કરી કે હવે હું 3 દિવસ એકાંતમાં જાઉં છું અને 3 દિવસ પછી બહાર નીકળી અને 3 દિવસ મને કોઈ બોલાવતા નહીં, હું આ રૂમ બંધ કરી અને અંદર છું. 3 દિવસ પછી બહાર આવી અને મારો નિર્ણય હું જાહેર કરીશ કે મારે હવે શું કરવું. 3 દિવસ પછી બાપુ બહાર આવ્યા અને એને જાહેરાત કરી કે આવતી પોષ સુદ પૂનમે હું યોગિક ક્રિયાથી મારા દેહનો ત્યાગ કરીશ અને મારી છેલ્લી ઈચ્છા એવી છે કે મારા શરીરને સમાધિ આપજો. તમે એને અગ્નિદા નહીં દેતા, સમાધિ આપજો. પોષ સુદ પૂનમ આવી, બધાને ખબર પડી, આજુબાજુથી બધાય સમાજ આવ્યો અને બાપુએ પલોઠી વાળી, પદ્માસન વાળ્યું, પોતાનો શ્વાસ છે એ અવરોધ કર્યો અને યોગિક ક્રિયાથી પોતાના દેહનો ત્યાગ કર્યો. પણ બધા સમાજે ભેગું થઈ, ક્ષત્રિય સમાજે ભેગું થઈને એવું કીધું કે બાપુ તો ક્ષત્રિય છે, તો ક્ષત્રિયને કોઈ સમાધિ ન હોય, એને અગ્નિદાહ હોય. કોઈ એવો સમાજ હોય, સાધુ સમાજ હોય, કોઈ મહારાજ હોય, તો એને સમાધિ દઈ શકાય. એટલે છેલ્લે એવો નિર્ણય થયો કે સમાધિ નથી દેવાની, બાપુના શરીરને અગ્નિદાહ દેવાની. બધાએ ચિતા ખડકાણી, ઉપર બાપુનો દેહ મૂક્યો અને અગ્નિદાહ દેવામાં આવ્યો. પણ આખું શરીર બળી ગયું અને જમણો હાથ બળતો નથી, ફેંકી અને બહાર આવ્યો. બધાએ પકડી અને પાછો એ ચિતામાં નાખે છે. પાછો એ જમણો હાથ છે બહાર આવે છે અને પાછો એ હાથ પકડી અને અંદર નાખે છે. આવું 3 વાર બન્યું. પછી ગામ લોકોએ નિર્ણય કર્યો કે બાપુની છેલ્લી ઈચ્છા એવી હતી કે મને સમાધિ આપજો, અગ્નિદાહ નહીં દેતા, એટલે હવે આપણે જમણા હાથની સમાધિ દેવાની. એટલે આપણે જે આ મંદિરના દર્શન હમણાં કર્યા એ મંદિર જમણા હાથની સમાધિ છે. હવે બાપુ જ્યારે જવાની જાહેરાત કરી તો ગંગામાએ એવું કીધું એને કે બાપુ તમે જાવ છો તો હું પણ સાથે આવું. તો બાપુ ના પાડે છે કે આપણે પગલે પગલે પાનબાઈ ચાલી છે, એમને લગ્ન પણ નથી કર્યા, બરોબર, એ આપણી દાસી નથી પણ એક આપણી સેવિકા તરીકે, આપણી તમારે એક બેનપણ તરીકે આવી છે. અને આખું જીવન ગંગામાએ કોઈ દી એને દાસી તરીકે નહોતા રાખ્યા, એક બેનપણી તરીકે રાખ્યા હતા અને એ સાથે આવેલા વડારણ તરીકે હતા. પુત્ર વધુ હતા એવી વાત ચાલે છે, પણ એવું નહોતું. કારણ કે ગંગા સતીમાં કળસિંહજી બાપુ અને ગંગા સતી માને 2 દીકરીઓ જ હતી, દીકરો નહોતો, એટલે પુત્ર વધુની કોઈ વાત આવતી નથી. એટલે કીધું કે તમે હમણાં રોકાઈ જાઓ અને આ પાનબાઈ છે પૂર્ણતાએ પોગે પછી તમે આવજો. બાપુએ પોષ સુદ પૂનમે દેહ ત્યાગ કર્યો, એને પછી સમાધિ દેવામાં આવી જમણા હાથની. પોષ સુદ પૂનમ થી લઈ અને ફાગણ સુદ આઠમ સુધી એ 52 દિવસમાં રોજ રાતે એક ભજનની રચના ગંગામાં કરે અને પાનબાઈને સંભળાવે કે વીજળીના ચમકારે મોતીડા પૂરવો પાનબાઈ, અચાનક અંધારા થાશે, શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન, જાતિ પાતિ નહીં હરિના દેશમાં, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું અને ચાલવું, વચનોમાં વિશ્વાસ રાખવો, વચનમાં વિશ્વાસ, આવા અનેક 52 ભજનોની એને રચના કરી. પોષ સુદ પૂનમ થી ફાગણ સુદ આઠમે ગંગામાએ પોતાના દેહનો ત્યાગ કર્યો યોગિક ક્રિયાથી. એમને યજ્ઞદાહ દેવામાં આવ્યો અને એની ફૂલ સમાધિ બાપુની સમાધિની બાજુમાં દેવા. એના 3 દિવસ પછી ફાગણ સુદ 13ના દિવસે પાનબાઈ માએ પોતાના યોગિક ક્રિયાથી દેહ ત્યાગ કર્યો અને એને અગ્નિદાહ દેવામાં આવ્યો અને એની ફૂલ સમાધિ પણ બાપુ ગંગા સતીમાં અને એની પડખે પાનબાઈ માની ફૂલ સમાધિ દેવામાં આવી. આ એની જગ્યા છે. અમારે આશ્રમ છે, 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે.
રહેવાની વ્યવસ્થા છે અહીંયા આવે એનો નિઃશુલ્ક છે રહેવાની કાંઈ અમે કોઈ પણ અમારું આખું જે વ્યવસ્થા મંડળ છે અમારું આખું ટ્રસ્ટ છે એમાં કોઈ પાસે કોઈ પૈસા લેતા નથી કોઈ પણ માણસ ગમે ત્યારે આવતો હોય એના માટે દરવાજા ખુલ્લા હોય છે જાતિ પાતિ નથી અમે બધાને જ એક પંગતે બેસાડી અને જમાડીએ છીએ પોષ સુદ પૂનમે મહા ઉત્સવ હોય છે દર પૂનમે સુદ પૂનમે અહીંયા સંતવાણીનો કાર્યક્રમ હોય છે હનુમાન જયંતિની ઉજવણી થાય છે અમારે ઋષિ પાંચમ આવે ત્યારે લગભગ અહીંથી 40 થી 50,000 બહેનો આ નદીમાં અમારે સ્નાન કરવા માટે આવે છે ઠેઠ ભાવનગર થી લઈને કચ્છ સુધી આમ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આમ તમે જ્યાં નજર પોગે ત્યાં સુધી આખા ગુજરાત અને ગુજરાતના બહારથી પણ અહીંયા બહેનો ઋષિ પાંચમના દિવસે 40 થી 50,000 બહેનો અહીંયા આવે છે અને એને માટે પણ અમે અહીંયા શીરો અને સૂકી ભાજી અને અમે ફરાળની વ્યવસ્થા કરીએ છીએ એવી સરસ મજાની આ જગ્યા છે બાપુએ હનુમાનજીનો અહીંયા સ્થાપના કરી પોતાના સ્વહસ્તે મેં હમણાં દર્શન કર્યા તો એ દરમિયાન અહીંયા પૂજા કરતા કે થોડું એના વિશે પ્રકાશ પાડશો હા એ આપ જે દર્શન કરી રહ્યા છો એ કહરસિંહજી બાપુએ પોતે સ્થાપેલા હનુમાન છે કહરસિંહજી બાપુ હનુમાનજીના બહુ ભક્ત હતા મોટા એનો એક નિયમ હતો કાયમ કે ઊનની પોતળી પહેરવી અને અમારે સમઢિયાળાની આજુબાજુ 7 ગામ અહીંથી ભોજાવદર ચભાડિયા બોચડવા કાપરડી રાજપીપળા ખીજડીયા ઇંગોરાળા અને સમઢિયાળા તમે આમ રાઉન્ડ મારો ફરતા ગામ છે એટલે 21 કિલોમીટરની આ પથ થાય છે તો કહરસિંહજી બાપુ દર શનિવારે ખાલી ઊનની પોતળી ગમે એવો ઉનાળો હોય ગમે એવો શિયાળો હોય ગમે એવી કાળુભાર નદી આવી હોય ગમે એવો વરસાદ હોય આ એનો જીવ્યા ત્યાં સુધીનો નિયમ હતો 7 ગામના હનુમાનની એ પ્રદક્ષિણા કરતા અને તેલ ચડાવતા તો અમે એવું નક્કી કર્યું કે આપણે દર શનિવારે તો ન જઈએ તો પોષ સુદ પૂનમે અમે 7 ગામના ભેગા થઈ અને સવારે અહીંથી પદયાત્રા કાઢીએ છીએ દર પોષ સુદ પૂનમે અને 7 ગામના હનુમાને તેલ ચડાવી બપોર થાય ત્યાં પદયાત્રા પાછી આવે છે 22 કિલોમીટરનો રન કરી અને અહીં મહાપ્રસાદ લઈ અને સાંજે ભજન કરી અને બધા અમારે દર વર્ષે અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન હોય છે પણ અમે કોઈ તારીખ પ્રમાણે નથી હોતું અમારે તિથિ પ્રમાણે હોય બરાબર ફાગણ સુદ આઠમ એટલે ગંગા માની પુણ્યતિથિ અને ફાગણ સુદ તેરસ એટલે પાનબાઈ માની પુણ્યતિથિ એટલે ફાગણ સુદ આઠમ થી લઈ અને ફાગણ સુદ પૂનમ સુધી આ 7, 8 કે 9 જે દિવસ થતા હોય એ દરમિયાન દર વર્ષે અમારે ફાગણ સુદ આઠમ થી લઈ ફાગણ સુદ પૂનમ સુધી અમારે અહીંયા આપણે જે આ સ્ટેજ જોવો છો એની માથે જ આ અમારે ભાગવત સપ્તાહનું આયોજન મતલબ ગુજરાતી તિથિ પ્રમાણે હા ગુજરાતી અમારા તિથિ બરાબર બીજું અને આ જે વાડી છે આ મંદિરની આ પાછળ એ બાપુની જ વાડી છે આ 20 વીઘા વાડી છે કે જયારે ગામમાં પછી થોડોક અડચણ થવા માંડી અને બધા બરાબર ભજન કરતા હોય એટલે ખબર જ હોય કે આ રસ્તા છે દાખલા તરીકે આપણે એક બસમાં બેહીએ એટલે ખબર હોય કે આ સ્ટેશન આવશે ભક્તિ કરવા વાળાને ખબર જ હોય કે આ સ્ટેશન આવવાના છે એટલે એની તૈયારી સાથે જ ભક્તિ કરતા હોય એટલે ગામમાં થોડી અડચણ થવા માંડી એટલે આ જે તમે જગ્યા જોવો છો એ પૂજ્ય બાપુની 20 વીઘા વાડી છે પોતાના નામની છે હજી પોતાના નામની અને પાછળ હજી ખેતી થાય છે અને બાકીનું આ જે સંસ્થા છે એ ઊભી કરે તો દર્શક મિત્રો આપણે આ એક ખૂબ જ જાણવા જેવું છે અને અત્યારની પેઢીને જે સંતો મહાત્માઓ જે રસ્તે ચાલી ગયા એ રસ્તે આપણે ચાલવાનું તો નથી કહેતા પણ આમનું 52 ભજનો જે રચ્યા છે એમાંથી એક કડી પણ આપણે જીવનમાં જો ઉતરી જાય તો લગભગ મારું માનવું એવું છે કે આપણો બેડો પાર થઈ જાય બરાબર ને બાપુ બરાબર તો ખૂબ જ સારી એવી માહિતી આપી ઝીણવટભરી માહિતી આપી તો ખૂબ ખૂબ ધન્યવાદ બાપા સીતારામ જય મા